નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા અને સંકલન માટે ત્રિકોણમિતિય વિધેયના નિત્યસમનો ઉપયોગ કેવી રીતે થાય તો એની ચર્ચા કરી ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 7.3 એક્ઝામ્પલ નંબર 1. તો આપેલ વિધેયના સંકલિત મેળવો. એમાં એક્ઝામ્પલ નંબર 1 sin² 2x + 5. આન્સર તો આપણે જોઈ ગયા હતા sin² સંકલન કેવી રીતે મળે. તો sin² સંકલન મેળવવા માટે તો એના સરવાળા તફાવતના સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો ઇન્ટિગ્રેશન sin² 2x + 5 dx અને ઇક્વલ ટુ તો 1 ઇન્ટિગ્રેશન 1 + cos, અહીંયા તો 1 - cos 2θ, એટલે કે આને 2 વડે ગુણી દો તો 4x + 10 upon 2 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/2 બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન 1 - cos 4x + 10 dx. હવે આનું સંકલન સીધે સીધું આપણે કરીશું. તો 1/2 બ્રેકેટમાં ઇન્ટિગ્રેશન 1 એટલે કે x માઇનસ ઇન્ટિગ્રેશન cos 4x + 10. પણ cos 4x + 10નું સંકલન તો cosનું સંકલન આપણે જાણીએ છીએ. તો ઇન્ટિગ્રેશન cos x dx ઇક્વલ ટુ sin x. તો sin આપણે લખી શકીએ sin 4x + 10. sin xનું સંકલન cos xનું સંકલન sin x થાય. પણ xની જગ્યાએ અહીંયા 4x + 10, xની જગ્યાએ સુરેખ સમીકરણ હોય તો સુરેખ સમીકરણ ax + b હોય તો એની કિંમત કેટલી છે 4, તો એટલા વડે ભાગી દો તો upon 4 + c. તો આ માગેલું સંકલન. તો આ સંકલન માટેનો પ્રમેય આપણે જોઈ ગયા હતા કે કોઈ વિધેય માટે વિધેયનું ચલ એક્સને બદલે સુરેખ સમીકરણ એક્સનું સુરેખ સમીકરણ હોય, ax + b હોય તો એનું સંકલન કરીએ ત્યારે તો આપેલા વિધેયનું જે સંકલન થાય એ જ સંકલન પણ 1/a વડે ગુણવા પડે. તો એ એટલે કે અહીંયા 4 છે તો 4 વડે ગુણી દો તો આ માગેલું સંકલન. હવે આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો બીજી પણ રીત છે કે ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન cos 4x + 10. તો 4x + 10 ઇક્વલ ટુ t આદેશ લો. તો આ ગણતરી તો આ સ્ટેપથી આપણે આ રીતે કરી શકીએ, અથવા આપણે લખી શકીએ અથવા ઇન્ટિગ્રેશન તો આ રીતે પણ ગણતરી કરી શકાય sin² 2x + 5 dx. કેમ કે આ પ્રમેય આપણને આપેલું નથી, પણ ઉદાહરણના દાખલાઓમાં એ ગણતરી સીધી કરેલી માટે આપણે એ ગણતરી કરેલી છે. પણ એના માટે તો જો એ રીતના ઉપયોગ કરવો હોય તો 1 - cos 2x એટલે કે 4x + 10 upon 2 dx અને ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન cos of 4x + 10 dx. તો આનું સંકલન તો જાણીએ છીએ ઇક્વલ ટુ x/2 માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન cos 4x + 10. તો એને I1 વડે દર્શાવો, જ્યાં I1 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન cos 4x + 10 dx. તો અહીં 4x + 10 ઇક્વલ ટુ t આદેશ લેતા અને t આદેશ લઈએ તો 4 dx ઇક્વલ ટુ dt અને ઇમ્પ્લાઇઝ dx ઇક્વલ ટુ 1/4 dt. તો આ સ્વરૂપ આપણને મળે. માટે I1 ઇક્વલ ટુ તો હવે આપણે કિંમતો લખી દઈએ. ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન 1/4 dt અને તો આની કિંમત t લખીએ તો cos t dt અને ઇક્વલ ટુ તો 1/4 sin t + c1. માટે I ઇક્વલ ટુ તો આને આપણે I વડે દર્શાવીએ તો I ઇક્વલ ટુ x/2
માઇનસ 1/2 એટલે કે તો અહીંયા આપણે લખી શકીએ તો 1/4 ઇન્ટુ 1/2 1/8 સાઇન તો સાઇન ઓફ હજુ પણ અહીંયા સ્ટેપ લખીએ તો 1/4 સાઇન ટીની કિંમત લખી દો ટી ઇક્વલ ટુ તો 4x + 10 + c1 તો આપણે લખી શકીએ 1/8 સાઇન 4x + 10 પ્લસ તો c1 હતા -1/2 વડે ગુણીએ તો પ્લસ તો -1/2 c1 એટલે કે પ્લસ c જ્યાં c ઇક્વલ ટુ -1/2 c1 તો આ પ્રમાણે આપણે તો માગેલું સંકલન મેળવી શકીએ જે તો આ જ સ્વરૂપ મળે x/2 -1/8 સાઇન 4x + 10 + c તો બંને સંકલન સમાન સ્વરૂપે મળે તો આ રીતે પણ ગણતરી કરી શકાય. હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર તો 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. cos 2x cos 4x cos 6x ઇન્ટિગ્રેશન cos 2x into cos 4x into cos 6x dx તો આનું સંકલન મેળવો. આન્સર તો આપણે એ પણ જોઈ ગયા કે તો સંકલન માટે ગુણાકાર માટે કોઈ નિયમ નથી. ગુણાકાર માટે એક નિયમ આપણે જોઈશું જેને આપણે ખંડશ સંકલનનો નિયમનો તો નિયમ કહીશું. પણ અત્યારે આપણે તો એ નિયમ જાણતા નથી કે જે તો દરેક પદ માટે એટલે કે દરેક સ્વરૂપના ગુણાકાર માટે પણ ઉપયોગ કરી શકાતો નથી. તો આનું સંકલન કેવી રીતે મળે? તો ગુણાકારનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવું પડે તો ત્રિકોણમિતિ વિધેય માટે અવયવનું સરવાળા સ્વરૂપમાં નિરૂપણ. તો એ નિરૂપણ મેળવવા માટે તો આપણે જોઈ ગયા બે વિધેયનો ગુણાકાર હોય તો એનું તો સરવાળા તફાવતમાં નિરૂપણ મળે પણ એના માટે 2 વડે ગુણાયેલું હોવું જોઈએ. તો આન્સર આપણે લખી શકીએ કે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન cos 2x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 6x dx અને ઇક્વલ ટુ 1/2 કરો ઇન્ટિગ્રેશન આ બે પદ સાથે લઈએ તો 2 ટાઈમ્સ cos 6x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 2x dx તો 2 ટાઈમ્સ cos ઇન્ટુ cos તો એના માટે તો સરવાળા તફાવતનું નિરૂપણ આપણે જાણીએ છીએ 2 ટાઈમ્સ cos ઇન્ટુ cos તો cos પ્લસ cos તો આપણે લખી શકીએ cos તો 2 ટાઈમ્સ cos આલ્ફા cos બીટા તો cos આલ્ફા પ્લસ બીટા 6x પ્લસ 4x એટલે કે 10x પ્લસ cos 6x માઇનસ 4x તો 2x ઇન્ટુ cos 2x dx તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો 1/2 ઇન્ટિગ્રેશન ફરી આ બંનેનો ગુણાકાર કરો તો cos 10x ઇન્ટુ cos 2x પ્લસ cos સ્ક્વેર 2x તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ફરી 2 વડે ગુણો 2 વડે ભાગો તો 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા તો 1/4 ઇન્ટિગ્રેશન 2 ટાઈમ્સ cos 10x ઇન્ટુ cos 2x પ્લસ 2 ટાઈમ્સ cos સ્ક્વેર 2x dx તો ફરી બે વિધેયનો ગુણાકાર તેનો સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવીએ તો ઇન્ટિગ્રેશન તો cos ઓફ 10x પ્લસ 2x એટલે કે 12x પ્લસ cos ઓફ 10x માઇનસ 2x તો 8x પ્લસ પણ 2 તો 2 ટાઈમ્સ cos સ્ક્વેર x તો એના માટે પણ આપણે સૂત્ર જાણીશું 1 પ્લસ cos 2x તો 1 પ્લસ cos 4x dx તો આનું આપણે સંકલન કરવું પડે તો એનું આપણે સંકલન કરીએ તો 4 પદ આપણને મળે છે સરવાળામાં તો સીધે સીધો સરવાળો લખી દો ત્યારબાદ સંકલન કરી દો તો ઇક્વલ ટુ 1/4 ઇન્ટિગ્રેશન 1 પ્લસ cos 2x પ્લસ cos 8x પ્લસ cos
4x dx. તો બધા પદ સરવાળા તફાવતમાં મળી ગયા, તો એનું સંકલન હવે મેળવી શકાય 1/4. તો 1નું સંકલન x પ્લસ cos 2xનું સંકલન તો sin 2x/2 પ્લસ cos 8xનું સંકલન તો sin 8x/8 પ્લસ cos 4xનું સંકલન તો sin 4x/4 પ્લસ c. અને માટે તો 2 વડે તો 1/4 વડે ગુણી દો, અથવા તો આમાંથી 8 સામાન્ય લઈ લો તો 1/32. 8 લસા લઈએ તો આપણને 1/32 મળે. તો અહીંયા આપણને પદ મળે 8x પ્લસ 8 વડે તો દરેક પદને ગુણી દો તો 4 sin 2x પ્લસ sin 8x પ્લસ 2 ટાઈમ્સ sin 4x પ્લસ c. તો જે માગેલું સંકલન. તો સંકલન મેળવવા માટે જો ત્રિકોણમિતિય વિધેયનો ગુણાકાર આપણને આપેલો હોય, એકથી વધુ પદનો ગુણાકાર હોય, તો એને સરવાળા તફાવતમાં આપણે દર્શાવવું પડે. અને સરવાળા તફાવતમાં દર્શાવતા આપણે તો સંકલન મેળવી શકીએ. એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ 5 જુઓ. sin cube x cos cube x ઇન્ટિગ્રેશન sin cube x into cos cube x dx. તો આના માટે પણ આ જ રીતે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ કે sin x cos x નો ઘન. પણ sin x cos x નો ઘન હોય તો આપણે એવું સ્વરૂપ જાણીએ 2 sin x cos x. તો એને તો 2નો ઘન વડે ગુણતા અને 2ના ઘન વડે તો ભાગતા. તો આપણે લખી શકીએ 1/8 ઇન્ટુ 2 sin x ઇન્ટુ cos x નો ઘન. આવું સ્વરૂપ લખી શકાય. 2નો ઘન તો એટલા વડે ગુણતા અને ભાગતા તો ઇક્વલ ટુ 1/8. પણ 2 sin x cos x એટલે કે તો ઇન્ટિગ્રેશન તો sin 2x તો sin ક્યુબ 2x dx. તો આવું સ્વરૂપ મળે. અને sin ક્યુબ 2xનું સંકલન મેળવવા માટે તો બે રીત આપણે જોઈ ગયા હતા. તો બેમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરો. sin ક્યુબ થીટા તો એના સૂત્રનો ઉપયોગ કરો, અથવા sin ક્યુબ x માટે તો એને તો આ સ્વરૂપે લખી દો કે sin સ્ક્વેર 2x ઇન્ટુ sin 2x dx અને ઇક્વલ ટુ 1/8 ઇન્ટિગ્રેશન 1 માઇનસ cos સ્ક્વેર 2x ઇન્ટુ sin 2x dx. અને તો આમાંથી તો હવે cos 2x ઇક્વલ ટુ ટી આદેશ લો. તો cos 2x ઇક્વલ ટુ ટી આદેશ લેતા તો cos 2xના વિકલનમાં સાઇનવાળું પદ મળે. તો cosનું વિકલન માઇનસ સાઇન થાય તો માટે માઇનસ સાઇન 2x ઇન્ટુ 2 એટલે કે માઇનસ 2 ટાઈમ્સ સાઇન 2x dx અને ઇક્વલ ટુ તો ડીટી. એના માટે તો ઇમ્પ્લાય sin 2x dx અને ઇક્વલ ટુ માઇનસ 1/2 ડીટી. તો આને આપણે i વડે દર્શાવીએ તો માટે i ઇક્વલ ટુ તો 1/8 તો હતા જ અને 1/2 તો માઇનસ 1/8 ઇન્ટુ 2 એટલે કે 16 ઇન્ટિગ્રેશન ડીટી. પણ આની જગ્યાએ ટી લખીએ sin 2x તો આ કિંમત લખીએ છીએ, આની જગ્યાએ આપણે લખી શકીએ કે ડીટી. પણ 1 માઇનસ ટી સ્ક્વેર તો cos 2x ઇક્વલ ટુ ટી તો 1 માઇનસ તો ટી સ્ક્વેર તો ડીટી અને ઇક્વલ ટુ તો માઇનસ 1/16. તો આનું સંકલન કરીએ તો ટી માઇનસ ટી ક્યુબ અપોન 3 પ્લસ સી અને ઇક્વલ ટુ માઇનસ 1/16. પર ટી ઇક્વલ ટુ તો cos 2x તો cos 2x માઇનસ તો 1/3 cos ક્યુબ 2x. તો આપણે લખી શકીએ cos ક્યુબ
2x/3 પ્લસ સી, તો જે માગેલું સંકલન, પણ આને તો એટલા વડે ગુણી દઈએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 1/48. તો આના માટે આપણે લખી શકીએ કે 1/48 cos cube 2x માઇનસ 1/16 cos 2x પ્લસ સી, તો જે માગેલું સંકલન. ટૂંકમાં જ્યારે પણ ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર હોય તો એનું સંકલન મેળવવા માટે એને સરવાળા તફાવતમાં આપણે દર્શાવવું જરૂરી છે. અને સરવાળા તફાવતમાં જો આપણે ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરી એને સરવાળા તફાવતમાં દર્શાવી દઈએ તો એનું સંકલન સરળતાથી મેળવી શકાય. તો હવેથી આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 7, ઇન્ટિગ્રેશન sin 4x sin 8x dx. આન્સર. તો અહીંયા પણ સાઇન ઇન્ટુ સાઇન માટે 2 વડે ગુણો, 2 વડે ભાગો. તો અહીં આપણે કહી શકીએ કે આઈ ઇક્વલ ટુ, અને આપણે આઈ વડે દર્શાવીએ અથવા ઇન્ટિગ્રેશન, તો પહેલાં મોટી કિંમત હોય એને આગળ લખી દો, sin 8x ઇન્ટુ sin 4x dx, અને ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન 2 ટાઈમ્સ sin 8x ઇન્ટુ sin 4x dx, અને ઇક્વલ ટુ તો 1/2 ઇન્ટિગ્રેશન પર 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ સાઇન, તો કોસ માઇનસ કોસ, પણ કોસ આલ્ફા માઇનસ બીટા પહેલું પદ મળે તો આ પદ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કોસ, તો આલ્ફા માઇનસ બીટા 8x માઇનસ 4x એટલે કે 4x માઇનસ કોસ 8x પ્લસ 4x તો 12x dx, અને ઇક્વલ ટુ 1/2. હવે બંનેનું સંકલન જાણીએ તો સંકલન કરી દો, તો ઇન્ટિગ્રેશન કોસ 4x એટલે કે સાઇન 4x/4 માઇનસ તો સાઇન 12 ઇન્ટુ x/12 પ્લસ સી, તો આ માગેલું સંકલન થાય. પણ ફરી 2 વડે ગુણી દો, અથવા તો 4 લસા લઈ લો, 12 તો 12 લઈ લો, તો 1/24 બ્રેકેટમાં આપણે લખી શકીએ 12 વડે ગુણતા તો 3 sin 4x માઇનસ સાઇન 12 તો 12x પ્લસ સી, તો આ માગેલું સંકલન. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9, ઇન્ટિગ્રેશન cos x/1 પ્લસ cos x, ઇન્ટિગ્રેશન cos x/1 પ્લસ cos x dx. જ્યારે પણ સંકલનમાં 1 પ્લસ cos x કે 1 માઇનસ cos x જેવા પદ દેખાય ત્યારે આપણને નિત્યસમ યાદ આવવું જોઈએ કે તો 1 માઇનસ cos સ્ક્વેર x ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર x, તો 1 પ્લસ cos x છે તો એને તો 1 માઇનસ cos x વડે તો અંશ અને છેદને ગુણતા તો એક રીત એ મળી. એ ઉપરાંત અન્ય પણ રીત મળી. એટલે કે જ્યારે પણ તો આવા સ્વરૂપના સંકલન મેળવવા માટે ઘણી બધી રીતો હોય. ઘણી બધી રીતો એટલે કે તો સંકલનના દાખલાઓ એકથી વધુ રીતે આપણે ગણી શકીએ છીએ. ક્યારેક તો એક એક્ઝામ્પલ આપણે 4 અલગ અલગ રીતે ગણી શકતા હોય એવું પણ બને. અને સંકલનમાં જે પ્રમાણે આપણે ગણતરી કરતા હોય એ પ્રમાણે ચારેય સ્વરૂપ, તો જવાબના સ્વરૂપ પણ આપણને ભિન્ન દેખાય એવા મળે. મૂળભૂત રીતે એ સમાન હોય પણ સ્વરૂપ બદલાતા હોય એવું બની શકે. તો અહીંયા આપણે એક રીત જોઈએ. બીજી પણ રીત છે કે cos 2x અને 1 પ્લસ cos x આપણને આ સ્વરૂપ આપેલું, તો આને સાઇનમાં નિરૂપણ કરી દો, આને પણ સાઇનમાં નિરૂપણ કરી દો. તો નહીં તો સાઇનમાં નિરૂપણ કરી અને આને આપણે કોસમાં રાખીએ, આને સાઇનમાં નિરૂપણ કરી દઈએ, ત્યારબાદ ગણતરી કરી શકાય. પણ એને બદલે આ રીત સરળ પડશે. આન્સર કે ઇન્ટિગ્રેશન cos x/1 પ્લસ તો cos x dx, અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન cos x/1 પ્લસ cos x
ઇન્ટુ 1 માઇનસ કોસ એક્સ વડે ગુણતા અંશ અને છેદને 1 માઇનસ કોસ એક્સ વડે ગુણી દો તો આવું સ્વરૂપ મળે. અને તો માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ, તો ઇન્ટિગ્રેશન, તો અંશ અને છેદને 1 માઇનસ કોસ એક્સ વડે ગુણી દઈએ તો કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ, તો આપણને સ્વરૂપ મળે કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ કોસ સ્ક્વેર. તો છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે કે તો સાઇન સ્ક્વેર એક્સ તો ડીએક્સ, આવું સ્વરૂપ મળે. હવે દરેક પદને તો સાઇન સ્ક્વેર વડે ભાગતા તો કોસ એક્સ અપોન સાઇન એક્સ એટલે કે કોટ એક્સ ઇન્ટુ 1 અપોન સાઇન તો કોસેક એક્સ, તો કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે કે કોટ સ્ક્વેર એક્સ. હવે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, તો એનું સંકલન જાણીએ તો આપણે લખી શકીએ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. પણ કોટ સ્ક્વેરનું સંકલન જાણતા નથી તો એને તો કોસેક સ્ક્વેર માઇનસ 1 લખી દો તો માઇનસ કોસેક સ્ક્વેર એક્સ પ્લસ 1, કારણ કે આગળ ચિહ્ન માઇનસ છે. કોસેક સ્ક્વેર માઇનસ 1 લખો, માઇનસ માઇનસ પ્લસ થશે તો સીધું સાદું રૂપ આપી દઉં છું તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ, તો ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ તો માઇનસ કોસેક એક્સ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ તો માઇનસ માઇનસ તો કોટ એક્સ તો પ્લસ કોટ એક્સ, અને પ્લસ 1 તો ઇન્ટિગ્રેશન 1 એટલે કે પ્લસ એક્સ પ્લસ સી, તો જે માગેલું સંકલન, તો એ માગેલું સંકલન થશે. એક્ઝામ્પલ નંબર 11, 11 નંબરનો એક્ઝામ્પલ જુઓ. કોસ રેસ ટુ 4 2x ઇન્ટિગ્રેશન કોસ રેસ ટુ 4 2x dx. તો સૌ પ્રથમ 2x અથવા સીધું પણ આપણે સંકલન જાણીએ તો બે રીતે ગણતરી કરી શકાય. 2x ઇક્વલ ટુ ટી આદેશ લો અને ત્યારબાદ તો ટી સ્વરૂપમાં ગણતરી કરો. અને તો અત્યારે આપણે જોઈ ગયા કે સાઇન 2x કે તો કોસ 2xનું સંકલન તો સાઇન 4x તો કોસ 4xનું સંકલન સાઇન 4x અપોન 4 થાય. તો એ રીત આપણને કે સંકલન મેળવતા આપણને આવડતું હોય તો સીધી પણ ગણતરી કરી શકાય. તો સીધી ગણતરી આપણે કરીએ. ઇન્ટિગ્રેશન કોસ રેસ ટુ 4 2x dx. કોસની 4 ઘાત છે તો એને સરવાળા તફાવતમાં આપણે દર્શાવવું પડે. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ એટલે કે આન્સર, તો અહીંયા આન્સર લખીએ તો આન્સર આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોસ રેસ ટુ 4 2x dx અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સનો સ્ક્વેર ડીએક્સ. પણ કોસ સ્ક્વેર એક્સ માટે સંકલન માટે સ્વરૂપ જાણીએ તો કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો 1 પ્લસ કોસ 2x અપોન 2 એનો વર્ગ તો ડીએક્સ. તો 1 અપોન 2નો વર્ગ બહાર લઈ લો તો ઇક્વલ ટુ 1 અપોન 4 ઇન્ટિગ્રેશન 1 પ્લસ કોસ 2xનો વર્ગ તો 1 પ્લસ 2 ટાઈમ્સ કોસ 2x પ્લસ કોસ સ્ક્વેર 2x dx. તો આવું સ્વરૂપ મળે. ફરી કોસ સ્ક્વેરનું તો કોસ સ્ક્વેર માટે સૂત્રનો ઉપયોગ કરો તો 1 અપોન 4 ઇન્ટિગ્રેશન 1 પ્લસ 2 ટાઈમ્સ કોસ 2x પ્લસ 1 પ્લસ કોસ 4x અપોન 2 dx. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ 1 અપોન 4 ઇન્ટિગ્રેશન તો ફરી તો 1 અપોન 2 બહાર લઈ લો તો 1 અપોન 8 ઇન્ટિગ્રેશન 2 વડે દરેક પદને ગુણી દો તો 2 પ્લસ 4 કોસ 2x પ્લસ 2 એટલે કે 2 પ્લસ 2 પ્લસ 1 તો પ્લસ 1
પ્લસ કોસ 4x dx. તો 2 + 1 એટલે કે 3. તો હજુ એક સ્ટેપ આપણે લખીએ તો ઇન્ટિગ્રેશન 3 + 4 cos 2x + cos 4x dx. હવે દરેક પદનું સંકલન જાણીએ. તો હવે સંકલન કરી દો 1/8. તો દરેકનું સંકલન જાણતા હોવાથી સંકલન કરતાં 1/8 3x + 4 × cos. તો 4 × ઇન્ટિગ્રેશન cos 2x એટલે કે સાઇન તો 2x/2 પ્લસ ઇન્ટિગ્રેશન cos 4x તો સાઇન 4x/4 પ્લસ c. તો આ માગેલું સંકલન થાય. પછી સાદું રૂપ આપે તો અહીંયા 2 મળે અને લસા લઈને ગણતરી કરીશું. 2 મળે તો 4 લસા લઈ લઈએ 1/4 બહાર લઈ લઈએ તો 1/32. 4 વડે ગુણતા તો 12 × x + 8 × sin 2x + sin 4x + c. તો આ ભાગેલું સંકલન. તો સંકલન મેળવવા માટે ગુણાકારનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવું જોઈએ. સાઇન સ્ક્વેર માટે તો આપણે રીત જોઈ ગયા, પણ તો સાઇનની 4 ઘાત હોય તો આ રીતનો ઉપયોગ થાય. એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13 નંબરનો એક્ઝામ્પલ જો. એક્ઝામ્પલ નંબર 13 ઇન્ટિગ્રેશન cos 2x - cos 2α upon cos x - cos α. આન્સર ઇન્ટિગ્રેશન cos 2x - cos 2α upon cos x - cos α dx. આના માટે પણ અલગ અલગ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. cos 2x માટે તો સૂત્ર જાણીએ, તો એ સૂત્રનો ઉપયોગ કરો અને ગણતરી કરો. cos 2x = અથવા cos c - cos d સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય, પણ અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે cos 2x તો cos 2θનું સૂત્ર આપણે જાણીશું cos² - sin² x. અને એ જ રીતે અહીંયા પણ આપણને નિરૂપણ મળે, પણ એને આપણે તો કોસ્ટમાં જ લખીશું. તો cos 2xનું cos x દ્વારા નિરૂપણ આપતું તો સૂત્ર આપણે જાણીએ છીએ 2cos² x - 1. તો 2cos² x - 1 એ જ રીતે -2cos² x તો α - 1 તો -2cos² α + 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે cos x - cos α dx. પ્લસ -1 કેન્સલ, 2 બહાર લઈ લઈએ તો 2 ઇન્ટિગ્રેશન cos² x - cos² α તો cos x એના બે અવયવ મળે cos x - cos α અને cos x + cos α upon cos x - cos α dx. પણ એમાં તો cos x - cos α કેન્સલ, તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન cos x + cos α dx. તો બંનેનું સંકલન જાણીશે. આ અચળ પદ છે તો અચળ પદ બહાર લઈ લઈએ. cos x નું સંકલન કરો તો 2 ઇન્ટિગ્રેશન cos x તો sin x તો 2 ટાઈમ્સ sin x પ્લસ cos α ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x × cos α તો x × cos α + c. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિધેય માટે તો cos α એ તો અચળ પદ છે, અહીંયા x નથી અને માટે cos α ઇન્ટિગ્રેશન 1 dx ઇન્ટિગ્રેશન 1 dx = x. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. આવા દાખલાઓમાં આપણે મોટે ભાગે તો ઇન્ટિગ્રેશન cos α એટલે કે sin α લખી દઈએ, પણ cos α તો અચળ d આલ્ફા હોય, આલ્ફાની સાપેક્ષ એનું સંકલન હોય તો આપણે sin α તો લખી શકીએ, પણ અહીંયા
તો આ માગેલું સંકલન થાય 2 વડે ગુણી દો અથવા આ જ સ્વરૂપ રાખો તો એ માગેલું સંકલન.